નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ડેવિડ માટે એ આનંદનો દિવસ હતો. ઉનાળો સખત હતો અને ગરમી એવી હતી કે જાણે આગની ભઠ્ઠીમાં હાથ પગ શેકાઈ રહ્યા હોય. ઘણા લાંબા સમય પછી સુધી સતત કામમાં વ્યસ્ત રહ્યા પછી એણે પોતાના કામને 10 દિવસ માટે બ્રેક મારી હતી. ઓફિસમાંથી રજા લઈને 10 દિવસના મિની વેકેશન પર પોતે ઉપડી ગયો હતો. ફરવા માટે પણ આનંદ આવી જાય એવું સ્થાન નક્કી કર્યું હતું. ન્યૂયોર્ક. ડેવિડની જિંદગીમાં અંગત કહી શકાય એવું કોઈ નહોતું. જ્યારથી સમજણો થયો ત્યારથી એટલી જ ખબર હતી કે એક અનાથાલયમાં ઉછેરીને મોટો થયો હતો. ભણીને તૈયાર થયો અને મોલમાં ફ્લોર મેનેજરની નોકરી મળી ગઈ. બસ આ જ એની ટૂંકી ને ટચ ઓળખાણ. ન્યૂયોર્કમાં ડેવિડે 10 દિવસનો પૂરો ફરવાનો પ્લાન બનાવીને રાખ્યો હતો. 1 થી લઈને 10 દિવસ સુધી ક્યાં ક્યાં ફરવાનું એનું પૂરેપૂરું ટાઈમટેબલ બનાવીને ખિસ્સામાં મૂકી દીધું હતું. આજે ડેવિડનો વેકેશનનો 3જો દિવસ હતો. ડેવિડના ટાઈમટેબલ મુજબ એ હડસન નદીમાં બોટિંગ માટે ગયો હતો. એની ખુશી એના મોઢા પર મોતીની જેમ ચમકતી હતી. બોટિંગ કરતાં કરતાં ડેવિડ ખતરાની નિશાની સુધી પહોંચી ગયો. બોટ થોડી ધીમી કરી. આગળ જવું કે નહીં એ વિચારતો હતો ત્યાં એનામાં એક ચમકારો થયો. આજુબાજુ કોઈ દેખાયું નહોતું. થોડાક આગળ જવામાં કોઈ વાંધો નથી એમ વિચારીને ડેવિડે પોતાની બોટની સ્પીડ વધારી દીધી. હજી 100 મીટર જેવો આગળ વધ્યો હશે ત્યાં બોટ સાથે કાંઈક અથડાવાનો અવાજ આવ્યો. એણે બોટની સ્પીડ એકદમ ધીમી કરી દીધી. બોટની અંદરથી જ એ આજુબાજુ જોવા લાગ્યો પણ કંઈ દેખાયું નહીં. ત્યાં અચાનક બોટ ડાબી બાજુ નમવા લાગી. ડેવિડ ગભરાઈ ગયો. 5 સેકન્ડમાં તો બોટ પલટી ખાઈને ઊંધી થઈ ગઈ. ડેવિડ નદીમાં પટકાયો. એ જેવો પાણીની અંદર ગયો કે અચાનક કોઈ શક્તિ એને પાણીમાં જોશથી ખેંચતી હોય એવું લાગ્યું. ડેવિડનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ડેવિડને પાણીનો ભાર જાણે મોટો પહાડ એવી ઉપર આવી ગયો હોય એવું લાગવા લાગ્યું. ડેવિડ પાણીમાં ઉપર આવવા માંગતો હતો પણ પાણીમાં એ વધારે અંદર ઘસતો જતો હતો. અચાનક બેભાન થઈ ગયો. એણે હાથ પગ મારવાના બંધ કરી દીધા. ડેવિડે ધીમે ધીમે આંખ ખોલી. એ હજી પૂરો ભાનમાં આવ્યો નહોતો પણ એના કાનમાં પાણીના વહેવાનો અવાજ આવતો હતો. એના કપડાં પાણીથી ભીના થઈ ગયા હતા. એ ધીમે ધીમે ઊભો થયો પણ પગ જાણે કામ કરતા નહોતા. એને યાદ આવ્યું કે પોતે હડસન નદીમાં બોટિંગ કરતો હતો અને એની બોટ નદીની વચ્ચોવચ્ચ પલટી ખાઈ ગઈ હતી. પણ એને આજુબાજુ જોયું તો કોઈ નદી નહોતી. એક ઝરણું એની બાજુમાંથી પસાર થતું હતું અને પોતે એક ગુફાના દરવાજાની એકદમ નજીક બેઠો હતો. એ કઈ જગ્યા હતી એને ખબર નહોતી. પોતે અહીં કેવી રીતે પહોંચ્યો એની પણ ખબર નહોતી. આ જગ્યાએ પોતે પહેલાં ક્યારેય આવ્યો પણ નહોતો. ડેવિડ હજી બેઠો થયો ત્યાં એને કંઈક અવાજ આવ્યો. અવાજ ગુફાની અંદરથી આવતો હતો. ગુફામાં એકદમ અંધારું હતું
એટલે ગુફા કેટલી ઊંડી છે એનો અંદાજ આવતો નહોતો. એને ધ્યાનથી કાન ગુફા તરફ ધર્યા. એને ખાતરી થઈ ગઈ કે અવાજ અંદરથી જ આવે છે. એનું પૂરેપૂરું ધ્યાન ગુફા તરફ જ હતું. ધીમે ધીમે એ અજાણ્યો અવાજ પોતાની તરફ આવતો હોય એવું એને લાગતું હતું. અચાનક એને અંધારામાં ચમકતી 2 આંખ દેખાઈ. આંખ પરથી એ કોણ હોઈ શકે એનો એણે અંદાજ લગાવ્યો, પણ પોતે નિષ્ફળ જતો હોય એવું એને લાગતું હતું. પોતાની તરફ આવનાર કોઈ મનુષ્ય તો નથી એવું એને લાગ્યું. જેમ જેમ એ આંખો એની નજીક આવતી જતી હતી તેમ તેમ તેનો ડર વધવા લાગ્યો. ગુફામાંથી આવનાર હવે માત્ર 2 ફૂટ દૂર હતું. એને જોઈને ડેવિડની આંખો ખુલ્લી જ રહી ગઈ. માથાથી પેટ સુધીનું એનું શરીર મનુષ્યનું હતું અને પેટથી નીચેનો ભાગ શિયાળના અંગોનો હતો. શિયાળની જેમ જ 4 પગ, પૂંછડી, રંગ બધું જ શિયાળ જેવું, પણ શિયાળ કરતાં લાંબુ અને ઊંચું. ડેવિડ આવા પ્રાણીને જોઈને એટલો બધો ગભરાઈ ગયો કે ગુફાની જે દિવાલના ટેકે બેઠો હતો ત્યાં વધારે અંદર ઘૂસવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ કમનસીબે ત્યાં વધારે જગ્યા નહોતી. ત્યાં પેલું પ્રાણી બોલ્યું, "માલિક, તમે આવી ગયા. અમને તમારા આગમનની બહુ જ ખુશી થઈ. હવે અમારા સારા દિવસો બહુ દૂર નથી." ડેવિડને અચરજ થયું. એક તો જીવનમાં ક્યારેય આવો જીવ જોયો નહોતો. ઉપરથી એ બોલતું પણ હતું. એણે હિંમત કરીને કહ્યું, "હું ક્યાં છું અને હું તારો કોઈ માલિક નથી. ખાલી એટલું જણાવ કે હું અત્યારે ક્યાં છું." પેલાએ કહ્યું, "મારું નામ કાર્ટર છે અને હું તમારો સેવક છું. તમે અહીં અમારા જીવનના ઉદ્ધાર માટે જ આવ્યા છો. રાક્ષસી શક્તિઓથી બચાવવા ભગવાને તમને અમારી પાસે મોકલ્યા છે." ડેવિડને કાંઈ ખબર પડી નહીં. એની ચિંતા વધવા માંડી. પોતે ક્યાં છે એની એને ખબર નહોતી. ઉપરથી તેની સામે એવો જીવ ઊભો હતો જેનું પૃથ્વી પર અસ્તિત્વ જ નહોતું. એ ગુસ્સામાં બોલ્યો, "સીધી રીતે જણાવી દે કે હડસન નદી તરફ જવાનો રસ્તો ક્યાં છે. માલિક, તમે અમારા દેવતા છો. હડસન નદી ક્યાં છે એની તો મને ખબર નથી, પણ તમારા બધા જ સવાલોના જવાબ મિસ્ટર લિંકન આપી શકશે. હું તો માત્ર તમારો સેવક છું. જો તમે ઈચ્છો તો હું તમને એમની પાસે લઈ જઈ શકું છું." કાર્ટરે કહ્યું, "તું મને હડસન નદી સુધી જવાનો રસ્તો બતાવે છે કે નહીં? નહીં તો હું તને અહીં જ ખતમ કરી નાખીશ." ડેવિડે બાજુમાં પડેલો પથ્થર કાર્ટર તરફ ઉગામતા કહ્યું. એક તરફ ડેવિડ ગભરાયેલો હતો અને એમાંય કાર્ટરના રંગરૂપ જોઈને ડરી ગયો હતો. "માલિક, હું તમને મિસ્ટર લિંકન પાસે લઈ જઈ શકું છું. એનાથી વધારે મારી પાસે કોઈ જાણકારી નથી." કાર્ટર ડેવિડના આવા વર્તનથી ડરી ગયો હતો. એણે તરત જ પોતાની સૂઝ વાપરીને ડેવિડનું ધ્યાન લિંકન તરફ દોરી દીધું. ડેવિડ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. એના માટે જગ્યા પણ અજાણી હતી અને પોતે ક્યાં હતો એની પણ એને ખબર જ ન હતી. કાર્ટર પર વિશ્વાસ કર્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એણે થોડી સાવધાનીથી કહ્યું, "કાર્ટર, આ લિંકન કોણ છે? અને એની પાસે મારા બધા જ સવાલોના જવાબ હશે જ.
એવી તને કેવી રીતે ખાતરી છે? આ અહીંના પાદરી છે. એમને જ કહ્યું હતું કે આ ઝરણામાંથી એક વ્યક્તિ પ્રગટ થશે અને સ્નેકમેનની તમારું રક્ષણ કરશે. કાર્ટરે કહ્યું, હવે આ સ્નેકમેન કોણ છે? ડેવિડે અકળાઈને પૂછ્યું. અમને એના વિશે ચર્ચા કરવાની મનાઈ ફરવામાં આવી છે. મિસ્ટર લિંકનના આદેશ અનુસાર એમના સિવાય કોઈ એના વિશે વાત કરી શકતું નથી. એટલા માટે જ તમને કહું છું કે હું તમને મિસ્ટર લિંકન પાસે જલ્દીથી લઈ જાઉં. કાર્ટરે સાવધાની રાખતા કહ્યું. એની પાસે વાત કરવાની રીત પરથી એવું લાગતું હતું કે જાણે સ્નેકમેનના નામથી એને ડર લાગતો હતો. ડેવિડ જવા તૈયાર થયો. એને કાર્ટર પર વિશ્વાસ તો નહોતો, પણ એ સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. ડેવિડ અને કાર્ટર ગુફામાંથી બહાર નીકળ્યા. ગુફાની બહાર ચારે બાજુ જંગલ સિવાય બીજું કાંઈ જ નહોતું. કાર્ટરની ચાલવાની ગતિ ડેવિડની સાપેક્ષમાં ઘણી વધારે હતી, એટલે ડેવિડને ચાલવામાં તકલીફ પડતી હતી. પણ ડેવિડને તકલીફ ન પડે એણે એનો પૂરતો ખ્યાલ રાખ્યો. ત્યાં ડેવિડ અચાનક ઊભો રહી ગયો. એની સામે ગુલાબનું એક ફૂલ હતું. પણ નવાઈની વાત એ હતી કે એનો આકાર એક નાળિયેર જેવો મોટો હતો અને રંગ એકદમ કાળો હતો. આટલું મોટું ગુલાબનું ફૂલ એણે જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. ડેવિડે કાર્ટરને પૂછ્યું, કાર્ટર, આ શું છે? આ ગુલાબનું ફૂલ છે. કેમ, તમે ક્યારેય ગુલાબનું ફૂલ નથી જોયું? કાર્ટરે સહજતાથી કહ્યું, જોયું તો છે, પણ આટલું મોટું ગુલાબનું ફૂલ ક્યારેય નહીં. એમાંય કાળા રંગનું ગુલાબ તો પહેલી વખત જોયું. ડેવિડનું ધ્યાન હજી ગુલાબ પર જ હતું. આપણે મોડું થાય છે, માલિક. મિસ્ટર લિંકન સંધ્યા પછી કોઈને મળતા નથી. જો અંધારું થઈ જશે તો તમને કાલે સવારે મળી શકશો, કાર્ટરે કહ્યું. ડેવિડને એ ગુલાબ સાથે જાણે પ્રેમ થઈ ગયો હતો. એને ત્યાંથી ખસવાનું મન થતું નહોતું. પણ કાર્ટરની વાત પરથી એણે મિસ્ટર લિંકન પાસે ઝડપથી પહોંચવાની જરૂર લાગતી. બંને જણ આગળ વધ્યા. રસ્તામાં ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળી કે જે એણે પોતાની આખી જિંદગીમાં જોઈ નહોતી. પણ અત્યારે એની પાસે સમય નહોતો કે એનો આનંદ લઈ શકે. ડેવિડ અને કાર્ટર મિસ્ટર લિંકનના ઘરના દરવાજાની બહાર ઊભા હતા. કાર્ટરે દરવાજો ખખડાવ્યો. અંદરથી એક સફેદ વાળ અને દાઢી મૂછવાળો વ્યક્તિ બહાર આવ્યો. દેખાવમાં એકદમ સામાન્ય મનુષ્ય જેવો લાગતો એ વ્યક્તિ કોઈ તેજસ્વી ગુણ ધરાવતો હોય એવું લાગતું હતું. એણે લાંબો મુલાયમ કોટ પહેર્યો હતો જે એના પગ સુધી પહોંચતો હતો અને પગમાં ચામડાના સુંદર કારીગરીવાળા બૂટ પહેર્યા હતા. ડેવિડ, તારું અમારી આ અનોખી દુનિયામાં સ્વાગત છે. અહીંના લોકો વર્ષોથી તારા આવવાની રાહ જોઈ રહ્યા છે. તારું આગમન એમના માટે એક નવા શુભ જીવનના આગમનની નિશાની છે, લિંકને કહ્યું. ડેવિડ ચમકી ગયો. લિંકનને એનું નામ ક્યાંથી ખબર પડી એ સમજી શક્યો નહીં. તમને મારું નામ કેવી રીતે ખબર પડી અને હું ક્યાં છું અને શા માટે છું? ડેવિડે એક પછી એક 3 સવાલો એકી શ્વાસે પૂછી નાખ્યા. અરે,
ચિંતા ન કર ડેવિડ, તારા બધા જ સવાલોના જવાબ તને મળી જશે. અત્યારે તું થાકેલો છે, આરામ કર. કાલે સવારે આપણે પાછા મળીશું. કાર્ટર તને કોઈ તકલીફ નહીં પડવા દે, એની હું તને ખાતરી આપું છું, લિંકને હળવા સ્મિત સાથે કહ્યું. ડેવિડે પણ હળવા સ્મિત સાથે ત્યાંથી વિદાય લીધી. કાર્ટરે ડેવિડને લઈને પોતાના ઘરે ગયો. બહારથી એનું ઘર કોઈ સામાન્ય ઝૂંપડી જેવું લાગ્યું, પણ જેવો ઘરની અંદર ગયો કે ડેવિડની આંખો ફાટી ગઈ. ન્યૂયોર્કની કોઈ 10 માળની ઇમારત હોય એટલી ઊંચી ઝૂંપડીની છત હતી. મનોરંજન અને આરામના સાધનો અને સજાવટ જોઈને ડેવિડ જાણે કોઈ રાજમહેલમાં ઊભો હોય એવું એને લાગ્યું. કાર્ટરે ડેવિડને આવી રીતે વિચારતો જોઈને બોલ્યો, તમને કોઈ તકલીફ છે માલિક? કાર્ટરના વારંવાર માલિક કહેવાથી ડેવિડને ચીડ આવતી હતી. એણે કાર્ટરને પાસે બોલાવ્યો. કાર્ટર, મને એક જ તકલીફ છે. આજ પછી તું મને માલિક કહીશ નહીં. મારું નામ ડેવિડ છે અને તારે મને ડેવિડ કહીને જ બોલાવવું. કાર્ટરે માત્ર સ્મિત આપ્યું. ડેવિડને કાર્ટરનું ઘર ગમી ગયું. આખી રાત આરામથી વિતાવી. થાક પણ એવો લાગ્યો હતો કે પથારીમાં પડતાની સાથે જ ડેવિડને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારમાં ડેવિડ અને કાર્ટર લિંકનના ઘર તરફ રવાના થયા. ડેવિડના મનમાં વિચારો ઘૂમ્યા કરતા હતા એટલે એ ચૂપ હતો. કાર્ટર એની સ્થિતિ જાણતો હતો એટલે એણે ડેવિડને વધારે છંછેડ્યો નહીં. બંને જણ લિંકનના ઘરે આવી પહોંચ્યા. લિંકન પણ એ બંનેના આવવાની રાહ જોઈને જ બેઠા હતા. લિંકને ડેવિડને મીઠો આવકાર આપ્યો. ડેવિડને પોતાની દુનિયાથી અલગ આ દુનિયામાં મજા તો આવતી હતી, પણ તેને પાછા જવાની પણ ઉતાવળ હતી. એણે લિંકન તરફ અધીરાઈથી જોયું. લિંકન એની મૂંઝવણ સમજી ગયા. તેમણે કહ્યું, ડેવિડ, હું જાણું છું કે તારા મનમાં ઘણા પ્રશ્નો છે. તું અહીં કેવી રીતે અને કેમ આવ્યો? કાર્ટર તને પોતાનો માલિક કેમ માને છે? સ્નેકમેન કોણ છે? આ જગ્યા કઈ છે? વગેરે. પણ તારા પ્રશ્નોના જવાબો તને ધીમે ધીમે મળતા રહેશે. તારે માત્ર ધ્યાનથી એને સમજવાની જરૂર છે. લિંકન, હું તમારો આદર કરું છું. તમારું વ્યક્તિત્વ જોઈને લાગે છે કે તમે એક અલૌકિક વ્યક્તિ છો. પણ મારે મારા ઘરે જવું છે. હું માત્ર વેકેશન માણવા ન્યૂયોર્ક આવ્યો હતો અને આ ચક્કરમાં ફસાઈ ગયો છું. ડેવિડે નારાજગી વ્યક્ત કરી. ડેવિડ, આજે તું અને કાર્ટર આખા શહેરમાં ચક્કર મારો. સાંજે મને પાછા મળજો. શહેર મોટું છે, સમય લાગશે, એટલે એક કામ કરજે, તું કાર્ટર પર સવાર થઈ જજે. લિંકન આટલું કહીને ઊભા થઈ ગયા. ડેવિડને કાંઈ સમજણ પડી નહીં. કાર્ટર પર સવાર થઈને શહેર ફરવા નીકળવાનું, પણ એ કાંઈ પૂછે એ પહેલાં લિંકન પોતાના ઘરના બીજા રૂમ તરફ જતા રહ્યા. લિંકનની વાત કાર્ટર સમજી ગયો. એણે ડેવિડને ઈશારાથી પોતાની ઉપર સવાર થવા કહ્યું. ડેવિડ આજ સુધી ક્યારેય કોઈ પ્રાણી ઉપર બેઠો નહોતો અને આ તો વળી શિયાળ જેવું પ્રાણી હતું. એણે ખચકાતો જોઈને કાર્ટરે કહ્યું, ડેવિડ, ચિંતા ના કરો, સવારે બહુ મજાની હશે. મિસ્ટર લિંકન કદી ખોટું બોલતા નથી.
એમણે તમને શહેર જવાનું કહ્યું છે. એમાં પણ કોઈ સારો આશય હશે. ડેવિડ કાર્ટર પર સવાર થયો, પણ જેવો તેની પર સવાર થયો, એની આંખો પહોળી થઈ ગઈ. એના પગ કાર્ટરના પેટ સાથે જડાઈ ગયા. એનું આખું શરીર કાર્ટરની ભૂખરી ચામડીથી ઢંકાતું ગયું. ભૂખરા રંગની કાર્ટરની ચામડી પોતાના ઉપર વીંટળાતી એ જોઈ શકતો હતો. માત્ર માથા સિવાયનો શરીરનો આખો ભાગ કાર્ટરના શરીર જેવો દેખાવા લાગ્યો. આ આવરણ સાથે એક અલગ પ્રકારની શક્તિને પોતાનામાં અનુભવવા લાગ્યો. કાર્ટરે ચાલવાની શરૂઆત કરી. ડેવિડ જાણે એના જ શરીરનું અંગ હોય એવું એને લાગતું હતું. ડેવિડે કાર્ટરને પૂછ્યું, આ શહેરનું નામ શું છે? કાર્ટરે હસતા મોઢે કહ્યું, ડર્બન. ડર્બન. ડેવિડના મોઢામાંથી આશ્ચર્ય સાથે સવાલ નીકળી ગયો. એણે આ શહેરનું નામ ક્યારેય સાંભળ્યું નહોતું. અરે, એણે ભણેલા પૃથ્વીના નકશામાં આવા કોઈ દેશ, શહેર કે ગામનું નામ નહોતું. પણ છેલ્લા 2 દિવસમાં પોતાની સાથે બનેલી ઘટનાઓથી વિચારીને સંતોષ મેળવી લીધા કે આનો પણ જવાબ મળી જશે. કાર્ટર પર સવારી એના જીવનનો એક અદ્ભુત અનુભવ હતો. પોતે કાર ચલાવતો તો એને કંટ્રોલ કરવા માટે પોતાને મહેનત કરવી પડતી. પણ આ તો એવી આરામદાયક સવારી હતી કે જેમાં પોતાને કોઈ જ મહેનત કરવાની નહોતી. માત્ર આજુબાજુના રળિયામણા દ્રશ્યોનો આનંદ લેવાનો હતો. બંને જણ ફરતા ફરતા એક વૃક્ષ નીચે આવીને ઊભા રહ્યા. વૃક્ષ જોઈને ડેવિડ ખુશ થઈ ગયો. એ વૃક્ષ સફરજનનું હતું અને એના પર ફળોની સંખ્યા પાંદડાઓની સંખ્યા કરતાં બમણી હતી. એની ઊંચાઈ એટલી ઓછી હતી કે 10 વર્ષનું નાનું બાળક પણ હાથ લંબાવીને અસંખ્ય ફળ તોડી શકે. ડેવિડે તરત જ એક સફરજન તોડ્યું અને થોડું ખાઈ લીધું. આટલી મીઠાશ એણે પહેલીવાર અનુભવી હતી. કાર્ટરે પણ 3-4 સફરજન એકી સામટા ખાઈ લીધા. સવારી આગળ ચાલી. ડેવિડે ખુશી આપતી એક સુગંધ અનુભવી. કાર્ટરે એને પૂછ્યું, આ શેની ખુશ્બુ છે? કાર્ટર: ડેવિડ, આ ચંદનની ખુશ્બુ છે. ડર્બનમાં આના અસંખ્ય વૃક્ષો છે. કોઈ વ્યક્તિ એકવાર આનો અનુભવ કરી લે તો એને કદી ભૂલી શકતો નથી. ડેવિડે ચંદનની ખુશ્બુ પહેલાં પણ અનુભવી હતી, પણ આ સુગંધની મજા કંઈક અલગ જ હતી. ડેવિડે કાર્ટરને વૃક્ષ પાસે લઈ જવા કહ્યું. કાર્ટરે વૃક્ષની નજીક પહોંચ્યો. ડેવિડ કંઈ કરે એ પહેલાં કાર્ટરે એને ચેતવી દીધો, ડેવિડ, ધ્યાન રાખજો, આ વૃક્ષને અડવાની કે છેડવાની ભૂલ કરતા નહીં. જો તમે એને અડશો તો એની શાખાઓ તમને કેદ કરી લેશે. ડેવિડને વિશ્વાસ આવ્યો નહીં. એણે પોતાના હાથમાં રહેલું અડધું સફરજન ચંદનના વૃક્ષ તરફ ફેંક્યું. આંખના પલકારામાં ચંદનના વૃક્ષની ડાળીઓ સજાગ થઈ ગઈ અને નીચે પડેલા સફરજનને પોતાના સકંજામાં પકડીને અંદર તરફ ખેંચીને લઈ ગઈ અને પાછી હટી. એમની એમ થઈ ગઈ. સફરજન ત્યાંથી ગાયબ થઈ ગયું. ડેવિડ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. કાર્ટરે એની સામે જોઈને સ્મિત સાથે કહ્યું, ડર્બનનું જીવન તમે માનો છો એટલું સરળ નથી. જો જીવતું રહેવું હોય તો સજાગ રહેવું પડશે. બપોર પડી ગઈ.
ડેવિડને હવે ભૂખ લાગી હતી. એણે કાર્ટરને કહ્યું, કાર્ટર, બપોર થઈ ગઈ છે. મને ભૂખ લાગી છે. ભોજનની કોઈ વ્યવસ્થા છે કે પછી આપણે આમ જ ફરતા રહીશું? કાર્ટર થોડુંક આગળ ચાલીને એક છોડની નજીક આવીને ઊભો રહ્યો. એના પાંદડા એકદમ લાલ રંગના હતા અને એના પર જાંબલી રંગના ફૂલો લાગેલા હતા. એ ફૂલોની મધ્ય ભાગમાંથી પ્રકાશ આવી રહ્યો હતો. કાર્ટરે એક ફૂલ તોડીને ડેવિડને આપ્યું. ડેવિડને સમજણ પડી નહીં. કાર્ટરે કહ્યું, આજનું બપોરનું ભોજન આપના માટે હાજર છે. ડેવિડે ફૂલ હાથમાં લીધું અને ખાઈ ગયો. શરૂઆતમાં એ ફૂલ કડવું લાગ્યું, પણ જેમ જેમ એણે સ્વાદનો અનુભવ કર્યો તો ફૂલ કોઈ મીઠાશની સમાન લાગ્યું. કાર્ટરે કહ્યું, માત્ર 2 ફૂલ ખાઈને આખા દિવસનું ભોજન કર્યા બરાબર ઊર્જા તમે અનુભવશો. ડેવિડને કકડીને ભૂખ લાગી હતી, એટલે કાર્ટર સાથે વધારે ચર્ચા કરતાં એણે ફટાફટ 2 ફૂલ ખાઈ લીધા. 5 મિનિટ પછી તો ડેવિડે જાણે ભરપેટ ભોજન કર્યું હોય એવો અનુભવ થયો. ડેવિડ અને કાર્ટર ફરતા ફરતા સાંજ પડી ગઈ હતી. ડેવિડના મનમાં એક સવાલ હતો. સવારથી સાંજ સુધી પોતે કાર્ટર સાથે ફર્યો, પણ કોઈ વ્યક્તિ, પક્ષી, પ્રાણી એને જોયા નહોતા. પણ કાર્ટરને એના વિશે પૂછવાનો કોઈ અર્થ નહોતો. એને આ વિશે લિંકનને પૂછવાનું યોગ્ય લાગ્યું. બંને સાંજે લિંકનના ઘરે આવ્યા. લિંકન પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. લિંકને મીઠા સ્મિત સાથે બંનેનું સ્વાગત કર્યું. ડેવિડની અકળામણ એ પારખી ગયા. એણે તરત જ કહ્યું, ડેવિડ, તારે જે પૂછવું હોય તે નિશ્ચિત થઈને પૂછી શકે છે. ડેવિડે સવાલ કર્યો, તમારા શહેરમાં કોઈ વ્યક્તિ, પશુ કે પંખી નથી? માત્ર જંગલો છે અને તમે 2 વ્યક્તિઓ જ અહીં રહો છો? લિંકનથી હસી જવાયું. એમણે ડેવિડની ભોળી બુદ્ધિ પર નવાઈ લાગી નહીં. એમણે કહ્યું, ડેવિડ, એનો જવાબ તને કાલે મળી જશે. આનાથી વધારે તારા મનમાં કોઈ સવાલ છે? ડેવિડે પૂછ્યું. તમારા ડર્બન શહેરમાં મારું કામ શું છે? તું પહેલી વખત અહીં આવ્યો ત્યારે કાર્ટરે તને કહ્યું તો હતું કે સ્નેક મેનથી તારે અહીંના લોકોને બચાવવાના છે. લિંકને કહ્યું, પણ આ સ્નેક મેન કોણ છે? હું એને જાણતો પણ નથી અને ક્યારેય મળ્યો પણ નથી. મારી પાસે એવું કંઈ નથી કે જેનાથી હું અહીંના લોકોની રક્ષા કરી શકું, અને હું કોઈ લડવૈયો પણ નથી. અરે, અહીં કોણ રહે છે અને સ્નેક મેનથી એને ખતરો શું છે એ કોઈ પણ વાતની જાણકારી મારી પાસે નથી. ડેવિડ ચિંતામાં પડી ગયો. સ્નેક મેનના નામથી એને ગભરામણ થતી હતી. તું અને કાર્ટર કાલે ફરી બહાર નીકળજો. કાર્ટર તને શહેરમાં લઈ જશે. ત્યાં બધા જ રહસ્યો અને અહીંના લોકોને તારી મદદની શા માટે જરૂર છે એની તને ખબર પડી જશે. લિંકને સાંત્વના આપતા કહ્યું, હું જાઉં છું, પણ કાલે જો મને કોઈ મારી બધી જ શંકાનું સમાધાન નહીં મળે તો તમારે મને અહીંથી મારા ઘરે જવામાં મદદ કરવાનું વચન આપવું પડશે. કાર્ટર મક્કમ થઈ ગયો. લિંકને પણ જાણે એની વાત માની લીધી હોય એમ માત્ર માથું હલાવ્યું. ડેવિડ ત્યાંથી ઊભો થઈને તરત જ ચાલ્યો ગયો. ડેવિડ કાર્ટર સાથે એની ઘરે ગયો. પથારીમાં પગ લંબાવીને પડ્યો રહ્યો. ઊંઘ આવતી નહોતી. મનમાં વિચારો
અથડાયા કરતા હતા. પોતે અહીં આવી ગયો. સ્નેકમેન કોણ હશે? લિંકન પોતાની પાસે શું કરાવવા માગે છે? પણ કોઈ સવાલનો જવાબ એને મળતો નહોતો. થોડી વારમાં લિંકન પર શંકા જતી તો થોડી વારમાં એની વાતો પર વિશ્વાસ આવતો. પોતે નક્કી કરી શકતો નહોતો. વિચારો કરતાં કરતાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર પડી નહીં. સવારે કાર્ટર જ્યારે જોશથી હલાવીને ઉઠાડ્યો ત્યારે એને ખબર પડી કે સવાર પડી ગઈ છે. એણે તરત જ કાર્ટરને કહ્યું, આજે તું મને શહેર તરફ લઈ જાય છે. લિંકનના કહેવા પ્રમાણે અહીં માણસો અને બીજા જીવો પણ છે. મારે એમને મળવું છે. એમને એમ પણ કહ્યું હતું, મારું અહીં આવવાનું કારણ પણ મને ત્યાંથી જાણવા મળશે. ડેવિડ, હું તો તૈયાર જ છું. તમે તૈયાર થઈ જાઓ એટલે આપણે નીકળીએ. હું પણ ઘણા સમય પછી શહેરમાં જઈશ. 6 મહિના પહેલાં ગયો હતો. આજે શહેરમાં જવાનો મોકો મળશે. કાર્ટરે આતુરતાથી કહ્યું. ડેવિડ કાર્ટરની પીઠ પર બેસી ગયો. કાર્ટર પરની સવારી હવે ડેવિડ માટે આનંદનો અનુભવ થઈ ગયો હતો. પોતાની જાતને શક્તિશાળી અનુભવતા એને આનંદ થતો હતો. ડેવિડ અને કાર્ટર એક પહાડની ચટ્ટાન પાસે આવીને ઊભા રહ્યા. કાર્ટરને આમ ઊભો રહેતો જોઈને ડેવિડને નવાઈ લાગી. પણ કાર્ટરે પોતાના હાથનો પંજો ચટ્ટાન પર રાખ્યો. જોતજોતામાં ચટ્ટાન ખસી ગઈ અને એમાં અંદર જવાનો રસ્તો ખુલી ગયો. અંદર એકદમ અંધારું હતું. કાર્ટરે ચટ્ટાનની દરવાજા પાસે રાખેલું એક લાકડું ઉપાડ્યું. જેવું લાકડું દિવાલથી અલગ થયું કે તરત જ એમાં આગ નીકળવા લાગી. ડેવિડને આ બધું હવે નવું લાગતું હતું. એ તો આ સૃષ્ટિનો આનંદ લેતો હતો. કાર્ટરે બીજી બાજુ રાખેલું લાકડું ડેવિડને આપ્યું અને એક પોતાના હાથમાં રાખ્યું. ડેવિડે પાછળ ફરીને જોયું તો ચટ્ટાનનો દરવાજો આપોઆપ બંધ થઈ ગયો. ડેવિડથી પૂછાઈ ગયું, કાર્ટર, તે પંજો મૂક્યો અને દરવાજો ખુલી ગયો, એવું કેમ? કાર્ટરે જવાબ આપ્યો, અમે અહીંના રખેવાળ છીએ અને શહેરની રક્ષા કરવાની જવાબદારી અમને આપેલી છે. સ્નેકમેનથી બચાવવા અમે આ વ્યવસ્થા ગોઠવી છે. મારા જેવા બીજા 3000 રખેવાળ છે. એમના પંજાની નિશાની સિવાય કોઈ દરવાજો ખુલશે નહીં અને શહેરની અંદર પ્રવેશ થઈ શકશે નહીં. બંને જણ ગુફાની બીજી તરફ પહોંચ્યા. બીજી બાજુનો દરવાજો પણ બંધ હતો. ડેવિડે કહ્યું, અહીં પણ તારો પંજો મૂકીશ ત્યારે આ દરવાજો ખુલશે ને? કાર્ટરે કહ્યું, નહીં, એવું કાંઈ નથી. કાર્ટરે પોતાના હાથમાં રહેલી મશાલ દરવાજાની જમણી બાજુ પર મૂકી અને ડેવિડની હાથની મશાલ લઈને ડાબી બાજુ લગાવી. બંને મશાલ લગાવવા માટે ખાસ જગ્યા ગુફાના દરવાજા પાસે કોતરણી કરીને બનાવવામાં આવી હતી. કાર્ટરે જેવી બંને મશાલ ગોઠવી કે તરત જ એમાંની આગ બુઝાઈ ગઈ અને ગુફાનો દરવાજો ખુલી ગયો. કાર્ટર ખુશીથી બોલ્યો, ડર્બન શહેરમાં આપનું સ્વાગત છે, ડેવિડ. ડેવિડની આંખો ડર્બન શહેરની રચના જોઈને પહોળી થઈ ગઈ. શહેરમાં બધા જ ઘરો એક સરખા બાંધકામના અને એક જ રંગથી રંગાયેલા હતા. રસ્તાઓ એકદમ પહોળા અને સ્વચ્છ હતા. અત્યારે બપોરનો સમય હતો.
ચહેલ પહેલ સામાન્ય હતી, પણ દરેક વ્યક્તિ શિસ્તનું પાલન કરતું હોય એવું લાગતું હતું. દરેક વ્યક્તિની સવારી માટે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હતા. આ પ્રાણીઓ સામાન્ય પ્રાણીઓ કરતાં કંઈક અલગ જ હતા. હાથીની ઊંચાઈ એકદમ નાની, તો ઘોડાનું શરીર એકદમ પહેલવાન જેવું કસાયેલું. પોપટની પાંખો મોરની પાંખો કરતાં પણ મોટી. દરેક પ્રાણીઓના રંગો પણ સામાન્ય કરતાં અલગ જ હતા. ત્યાંના લોકોનો પોશાક પણ ડેવિડને કંઈક અલગ જ લાગ્યો. દરેક પુરુષોએ રેશમનો જબ્બો પહેર્યો હતો, એ પણ પગ સુધી લાંબો. દરેક જબ્બાનો રંગ સફેદ હતો. સ્ત્રીઓનો પોશાક પણ સુંદર હતો. એમને કોઈ પણ આભૂષણ પહેર્યા નહોતા. સામાન્ય દુકાનો હતી, જેમાં ઘર વપરાશની વસ્તુઓ આસાનીથી મળી જતી હતી. ડેવિડને શહેરનું જીવન સામાન્ય લાગ્યું. એણે કાર્ટરને પૂછ્યું, કાર્ટર, આ લોકો તો સામાન્ય જીવન જીવી રહ્યા છે. એમને કંઈ વસ્તુ પરેશાન કરી રહી છે. એમને મારી મદદની જરૂર હોય એવું લાગતું નથી. કાર્ટરે કહ્યું, તમને અહીં બાળકોની સંખ્યા ઓછી ન લાગી? ડેવિડનું ધ્યાન એ તરફ ગયું જ નહોતું. એણે ચારે બાજુ નજર કરી. કાર્ટરની વાત સાચી હતી. 15 વર્ષથી નીચેનું કોઈ બાળક એણે શહેરમાં જોયું નહીં. તેણે કાર્ટરને પૂછ્યું, તારી વાત તો સાચી છે, પણ એનું કારણ? કાર્ટરે કહ્યું, સ્નેકમેન, અને એના માટે તો અમને તમારી મદદની જરૂર છે. ઈશ્વર, એટલા માટે તો તમને અહીં મોકલ્યા છે. પાછું સ્નેકમેનનું નામ સાંભળીને ડેવિડ ચીડાઈ ગયો. પણ કાર્ટર સાથે ચર્ચા વ્યર્થ હતી. ડેવિડ અને કાર્ટર રસ્તાની સાઈડમાં ઊભા હતા. ત્યાં પાછળથી કોઈએ એને બોલાવ્યો. ડેવિડ પાછળ ફરીને જોયું તો લિંકન ત્યાં ઊભા હતા. એની સાથે 2 વ્યક્તિઓ ઊભા હતા, જે કોઈ રાજવી પરિવારના હોય એવું લાગતું હતું. કાર્ટર ડેવિડને લિંકન પાસે લઈ ગયો. કાર્ટરે લિંકનની બાજુમાં ઊભેલા બંને વ્યક્તિઓને વારાફરતી સલામ કરી. કાર્ટરને જોઈને ડેવિડ સમજી ગયો કે આ બંને વ્યક્તિઓ અહીં ખાસ કોઈ મહત્વ ધરાવે છે. તેણે પર હાથ જોડીને બંનેને નમસ્કાર કર્યા. લિંકને કહ્યું, ડેવિડ, આ અહીંના રાજા છે. એમનું નામ એન્થની છે. બાજુમાં એમના નાના ભાઈ સ્ટાર્ક છે. અમે ખાસ અહીં તને મળવા આવ્યા છીએ. આપણે એમના મહેલમાં જઈએ બધી વાત કરીશું. તારી બધી શંકાઓનું સમાધાન ત્યાં આવી જશે. તારું અહીં આવવાનું કારણ, સ્નેકમેન કોણ છે અને ડર્બનને તારી જરૂર કેમ છે? દરેક વાતોનો જવાબ તને ત્યાં મળી જશે. ડેવિડ, કાર્ટર અને લિંકન એન્થનીની પાછળ ચાલતા થયા. થોડું અંતર કાપ્યા પછી બધા એક ગેટ પાસે આવીને ઊભા રહ્યા. ગેટની ઊંચાઈ જોતાં જોતાં ડેવિડની ડોક એની પીઠ સુધી અડી ગઈ. આટલો ઊંચો દરવાજો એણે માત્ર ફિલ્મોમાં જોયો હતો. આ દરવાજાની ખાસિયત એ હતી કે એ માત્ર 2 સ્તંભો પર ઊભો હતો. દરવાજાની પર ખૂબ જ સુંદર કોતરણી કરેલી હતી. જોઈને જ ખબર પડી જાય એવું હતું કે આ હાથ કોતરણી હતી. બધાએ 8-10 પગથિયાં ચડીને મહેલની અંદર પ્રવેશ કર્યો. પૂરથી બચવા મહેલ થોડી ઊંચાઈ પર બનેલો હતો. બધા પોતપોતાના આસન પર બેઠા.
એન્થનીએ ડેવિડને એની બેસવાની જગ્યા ઈશારાથી બતાવી. ડેવિડ સ્મિથ સાથે પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયો. એન્થનીએ ઈશારો કર્યો. ડેવિડ સાથે હવામાં તરતો એક સોનાનો ગ્લાસ આવીને ઊભો રહી ગયો. એન્થની પહેલીવાર બોલ્યો, "ડર્બનમાં સ્વાગત છે." ડેવિડે ગ્લાસમાં નજર કરી તો એમાં પાણી હતું. ડેવિડે પાણી પી લીધું, પણ ગ્લાસ મૂકવાનું વિચારતો હતો ત્યાં એન્થનીએ કહ્યું, "એમ જ છોડી દે, એ પોતાનું સ્થાન જાણે છે." ડેવિડે જેવો ગ્લાસ છોડ્યો કે ગ્લાસ સામે પડેલા ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો. લિંકને વાતની શરૂઆત કરી, "ડેવિડ, તને અહીં આવ્યા 2 દિવસ થઈ ગયા છે. તારું અહીં આવવાનું કારણ સ્નેકમેન કોણ છે? તારે શું કરવાનું છે? એ બધું જ એન્થની તને જણાવશે. પછી તારે નક્કી કરવાનું છે કે તારે અમારી મદદ કરવી છે કે નહીં." ડેવિડ એન્થની સામે મીટ માંડી. એના બધા સવાલોનો જવાબ એને અહીં મળવાનો હતો. એન્થનીએ શરૂઆત કરી, "ડેવિડ, સ્નેકમેનનું નામ તે ઘણી વખત સાંભળ્યું હશે, પણ એનાથી અમારે છુટકારો કેમ જોઈએ એની તને ખબર નથી." ડેવિડે હકારમાં માથું ધુણાવ્યું. "સ્નેકમેન એક માનવભક્ષી સાપ છે. અમારા શહેરના નાના બાળકોને ઉપાડી જાય છે અને એમની સાથે શું કરે એ ખબર નથી પડતી. રાત્રે બાળક ગુમ થઈ જાય છે અને સવારે માત્ર એમનું કંકાલ એના ઘરની બહાર જોવા મળે છે." એન્થનીએ કહેવાનું ચાલુ રાખ્યું. ડેવિડની આંખો ભયથી પહોળી થઈ ગઈ. "અમારા રક્ષકોએ ઘણી વખત એને મારવાનો પ્રયત્ન કર્યો, પણ એની પાસે એવી રાક્ષસી શક્તિ છે કે એનો સામનો કરતો વ્યક્તિ પલકારામાં રાખ થઈને માટીમાં મળી જાય છે." એન્થનીના આ વાક્યોથી ડેવિડનું હૃદય જોશથી ધડકવા લાગ્યું. પોતાના ધબકારાનો અવાજ એ સાંભળી શકતો હતો. "તો મારે શું કરવાનું?" ડેવિડે ગભરાયેલા અવાજે સવાલ કર્યો. લિંકને એને ટોક્યો, "ડેવિડ, પૂરી વાત સાંભળી લે, પછી તારે પૂછવું હોય એ પૂછજે." ડેવિડ, સ્નેકમેનને રાક્ષસ તરફથી વરદાન છે કે ડર્બનનું કોઈ પણ વ્યક્તિ એને નુકસાન પહોંચાડી શકશે નહીં. માટે અમારે કોઈ એવી વ્યક્તિની જરૂર છે કે જે ડર્બનનો નિવાસી ન હોય." એન્થનીએ કહ્યું, "તો હું તમારી મદદ કરી શકું એવી તમને ખાતરી છે?" ડેવિડે શંકાથી પૂછ્યું. "એક ભવિષ્યવાણી છે. જે વ્યક્તિ લીલા પાણીની ગુફામાં પ્રગટ થશે એ સ્નેકમેનનો નાશ કરશે. અમને એ ભવિષ્યવાણી પર વિશ્વાસ છે." એન્થનીએ કહ્યું, "પણ હું ક્યાં?" ડેવિડ બોલતા બોલતા અટકી ગયો. એને યાદ આવ્યું કે જે ઝરણામાંથી પહેલી વખત એ ડર્બનમાં આવ્યો હતો તેમાં પાણીનો રંગ ખરેખર ઘેરો લીલો હતો. ડેવિડને બોલતા અટકતા જોઈને એન્થની આછું હસી ગયો. ડેવિડ વધારે કાંઈ બોલ્યો નહીં. થોડી વાર બધા ચૂપ રહ્યા. અંતે ડેવિડ બોલ્યો, "તમારા બધાની સમસ્યા હું સમજી શકું છું. મને ડર્બનની આવી હાલત પર ખરેખર દુઃખ પણ છે, પણ હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. હું કોઈ સિપાહી કે લડવૈયો નથી. હું તમારી પ્રજાની જેમ એક સામાન્ય માણસ છું." ડેવિડ આ વાક્યોથી મહેલ એકદમ શાંત થઈ ગયો. ત્યાં બેઠેલા વ્યક્તિઓમાંથી કોઈ કાંઈ બોલી શકતું નહોતું. અંતે લિંકને ડેવિડને લઈને ખંડની બહાર ગયો.
કાર્ટર, એન્થની અને સ્ટાર્ક બંનેને વાતો કરતા જોઈ રહ્યા. બંનેની વાતચીત કરવાની સંજ્ઞાઓથી લાગતું હતું કે લિંકન ડેવિડને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને ડેવિડ તૈયાર નથી. અંતે એન્થની ઉઠીને બંનેની પાસે ગયો. એણે નમ્રતાથી ડેવિડને કહ્યું, "કોઈ વાંધો નહીં. મદદ કરવી કે નહીં એનો નિર્ણય તમારો છે. કાલે સ્ટાર્ક અને કાર્ટર તમને તમારા ઘર તરફ જવાના રસ્તા પર મૂકી જશે. ત્યાંથી તમે આરામથી પોતાના ઘરે જઈ શકશો." એન્થની આટલું બોલીને ત્યાંથી જતો રહ્યો, પણ એના ચહેરા પરની ઉદાસી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. ડેવિડ અને કાર્ટર મહેલના આરામખંડમાં સૂતા હતા. ડેવિડ વહેલી તકે ત્યાંથી નીકળીને પોતાના ઘરે જવાના વિચારમાં મગ્ન હતો. ત્યાં અચાનક લોકોની બૂમો સાંભળવા લાગી. કાર્ટર ફટાફટ ઊભો થઈ ગયો. ડેવિડ પણ વિચારોમાંથી બહાર આવીને બારીની બહાર જોવા લાગ્યો. એક દંપતી આક્રંદ કરતું દેખાતું હતું અને ગામના લોકો એમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કાર્ટરના મોઢામાંથી શબ્દો નીકળી ગયા. આમનો એકનો એક દીકરો સ્નેકમેન લઈ ગયો. બહુ જતનથી એને મોટો કરવાનું એમનું સપનું હવે ક્યારેય પૂરું નહીં થાય. ડેવિડ ચમકી ગયો. માત્ર વાતો સાંભળી હતી, પણ સાચે જ ડર્બન પર આ મુસીબત છે એનો વિશ્વાસ કરવો શક્ય નહોતો. પણ આંખો સામે આક્રંદ કરતા દંપતીને જોઈને એ વિશ્વાસ કરવા મજબૂર થઈ ગયો. બીજા દિવસે સવારે ડેવિડ એ દંપતીના ઘરની બહાર આવીને ઊભો રહ્યો. એન્થનીના કહેવા પ્રમાણે સાચે જ એ ઘરની બહાર બાળકનું કંકાલ પડ્યું હતું. ઘરના લોકોના દુઃખને એ જોઈ શક્યો નહીં. ગુસ્સો અને વેદનાની મિશ્ર અનુભૂતિ એના મનમાં ચાલતી હતી. ડેવિડ અચાનક બરાડ્યો, "કાર્ટર, હું એ રાક્ષસને મારીને જ રહીશ. લિંકન અને તારા રાજાને બોલાવ. મારે હમણાં જ એમની સાથે વાત કરવી છે." ગુસ્સામાં ડેવિડના શ્વાસની ગતિ વધી ગઈ હતી. કાર્ટરે ડેવિડની વાત સાંભળીને આનંદિત થઈ ગયો. એ તરત જ બધાને બોલાવવા મહેલ તરફ દોડ્યો. ડેવિડ થોડીવાર એ ઘરની સામે ઊભો રહ્યો, પછી મહેલ તરફ પાછો ફરી ગયો. ડેવિડ પાછો આવ્યો ત્યાં સુધીમાં બધા પોતાની જગ્યા પર પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા. "ડેવિડ, તું અમારી મદદ કરવા તૈયાર છે એવું કાર્ટર કહે છે. એ વાત સાચી છે?" લિંકને પૂછ્યું. "હા, સ્નેકમેનથી બચવા માટે હું તમારી મદદ કરી શકું તો મને ખુશી થશે. જે બાળકોએ જિંદગી હજી જોઈ પણ નથી એમનું આવી રીતે મોત હું જોઈ નહીં શકું." ડેવિડે જવાબ આપ્યો, "સ્નેકમેન પાસે ઘણી અનોખી શક્તિઓ છે જેની અમને પણ જાણ નથી. તારે એમનો સામનો કરતી વખતે ઘણી સાવધાની રાખવી પડશે. અમે તને એક મદદ કરી શકીએ. તને ડર્બનનું સૌથી શક્તિશાળી શસ્ત્ર આપી શકીએ." એન્થનીએ ડેવિડને વિશ્વાસ આપતા કહ્યું, "અને એ શું છે?" ડેવિડે આતુરતાથી પૂછ્યું. "એના માટે તારે અમારી સાથે આવવું પડશે." એન્થનીએ ઊભા થતાં કહ્યું. બધા એન્થનીની પાછળ ચાલતા થયા. એન્થની મહેલની એકદમ પાછળની બાજુ થઈને એક ખાલી જગ્યા પર આવીને ઊભો રહ્યો. પોતાની મોજડીઓ ઉતારી અને પગના પંજા એક ખાસ જગ્યા પર મૂક્યા, જે
આરસનો ચોરસ પથ્થર હતો. જેવા બંને પગ એણે પથ્થર ઉપર મૂક્યા કે તરત જ બાજુમાંથી જમીન ખસી ગઈ અને અંદર જવાનો રસ્તો ખુલ્યો. ડેવિડ અંદર ડોકિયું કર્યું તો ઉતરવા માટે પગથિયાં હતા. બધા એન્થનીનું અનુકરણ કરતા ભોંયરામાં ગયા. એક ખાસ જગ્યાએ આવીને તેઓ ઊભા રહી ગયા. ડેવિડને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. એની સામે એક કદાવર પક્ષી હતું જે લાગતું હતું ગરુડ, પણ એનું કદ એક ઘોડા બરાબર હતું. એની પાંખો સુંદર રીતે સ્વચ્છ હતી અને ડોકમાં મોતીની માળા પહેરેલી હતી. એને જોઈને ડેવિડને લાગ્યું કે એન્થનીને આ પક્ષી સાથે ખાસ પ્રેમ હતો. એન્થનીએ ડેવિડને ઉદ્દેશીને કહ્યું, "ડેવિડ, મારી જીવનની કિંમતી વસ્તુઓમાં આ પ્રથમ સ્થાને છે, પણ ડર્બનને બચાવવા એનો ઉપયોગ કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો તું મને વચન આપે કે ગમે તે ભોગે તું ડર્બનને બચાવીશ, તો આ પક્ષી તારા ઘણા કામનું છે. એનું બલિદાન નિષ્ફળ ન જવું જોઈએ. તમે ચિંતા ના કરો, હું ગમે તેમ કરીને સ્નેકમેનનો નાશ કરી નાખીશ અને તમારા આ પ્રિય પક્ષીને પણ કાંઈ નહીં થવા દઉં." ડેવિડે મજાકમાં વ્યંગ કર્યો, પછી તરત જ ગંભીર થઈને કહ્યું, "એક વાત મારા મનમાં હજી ખટકે છે. સ્નેકમેનને હું શોધીશ કેવી રીતે? એનો નાશ કરવા માટે મારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? આ બધા સવાલો મારા મનમાં ફરે છે." સ્ટાર્ક તરત જ બોલ્યો, "તમે પહેલા દિવસે જે ચંદનના વૃક્ષોનું જંગલ જોયું હતું એ જ એનું ઘર છે, અને સ્નેકમેનની એકમાત્ર કમજોરી એની બે આંખોની વચ્ચે છે. જો તમે એની બે આંખોની વચ્ચે ઘાત કરવામાં સફળ થઈ ગયા તો તમે જંગ જીતી ગયા સમજો." સ્ટાર્કને પહેલી વખત ડેવિડે બોલતા જોયો હતો, પણ એ જેટલું પણ બોલ્યો એમાંથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે લડાઈ મુશ્કેલ થવાની હતી. પણ એ ચંદનના વૃક્ષો તો કોઈને જંગલમાં પ્રવેશ નહીં કરવા દે, અને માત્ર આ પક્ષીના આધારે જંગલ જવું અને લડાઈ જીતવી મને અશક્ય લાગે છે. ડેવિડે પોતાની ચિંતા વ્યક્ત કરી. "તારી સાથે કાર્ટર અને તેના 3000 સાથીઓ છે, અને જંગલમાં પ્રવેશ કરવાનો સવાલ છે તો એનો ઉપાય છે અગ્નિ. એ વૃક્ષોનો નાશ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી." સ્ટાર્કે કહ્યું, "પણ સ્નેકમેન આટલી દૂરથી શહેરમાં આવે છે ક્યાંથી? તમારા શહેરમાં પ્રવેશવા માટે રખેવાળોના પંજાની નિશાની જોઈએ." ડેવિડે કુતૂહલથી પૂછ્યું, "શહેરના કચરાના નિકાલ માટે બનેલા ભૂગર્ભ નાળાઓ એનો રસ્તો છે, તો એને ત્યાં પણ ફસાવી શકાય છે?" ડેવિડે કહ્યું, "અમે પ્રયત્ન કરી ચૂક્યા છીએ. એ ત્યાંથી છટકીને પાછો જતો રહે છે અને ફરી હુમલો કરે છે, અને નાળાઓને હંમેશ માટે બંધ કરી શકાય નહીં." સ્ટાર્ક જવાબ વાળ્યો, "ડેવિડ, અમે શક્ય હોય એટલા બધા જ પ્રયત્ન કર્યા છે. હવે એને મોતની સજા આપ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી." એન્થનીએ ડેવિડના વિચારોને શાંત કરવા બુદ્ધિ વાપરી. ડેવિડ અને કાર્ટર જંગલ તરફ રવાના થયા. ડેવિડ ગરુડ પર સવાર હતો.
એણે આકાશમાં કદી ઉડાન નહોતી ભરી, એટલે આ અનુભવ એના માટે રોમાંચક હતો. કાર્ટર પોતાના 3000 સાથીઓ સાથે ડેવિડ જેટલી ઝડપથી આગળ વધી રહ્યો હતો. બધા ચંદનના જંગલની સીમા પર આવીને ઊભા રહ્યા. કાર્ટરે પોતાના સાથીઓને આજ્ઞા આપી, બધા જંગલને ઘેરી લો અને આગ લગાડીને જંગલને સાફ કરી નાખો. જોતજોતામાં ભીષણ આગ દેખાવા લાગી. ડેવિડ આગની ગરમી અનુભવી શકતો હતો. આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. આવી રીતે જંગલનો નાશ થતો જોઈ એને દુઃખ થતું હતું, પણ ડર્બનને બચાવવા આ પગલું જરૂરી હતું. આગને ઠંડી થતાં 4 કલાક થઈ ગયા. અંધારું થઈ ગયું હતું. કાર્ટરે ડેવિડને કહ્યું, રસ્તો સાફ થઈ ગયો છે. તમારી આજ્ઞાની રાહ જોવાઈ રહી છે. સ્નેકમેનને પકડીને ખતમ કરી નાખવા અમે આતુર છીએ. ડેવિડે કાર્ટરની આતુરતાનો જવાબ આવ્યો નહીં. વિચારોમાં ડૂબેલો રહ્યો. થોડી વાર પછી એણે કાર્ટરને કહ્યું, સ્નેકમેનને શોધવાની કોઈ તરકીબ તારી પાસે છે? કાર્ટર ઉત્સાહમાં આવી ગયો. હું બધી તૈયારી સાથે જ આવ્યો છું. આ થેલામાં બાળકનું એક પૂતળું છે. એમાં માંસ ભરીને અસલી જેવું બનાવ્યું છે. જેવી એની ગંધ આવશે કે તરત જ સ્નેકમેન બહાર આવશે. ડેવિડ ઈશારાથી એ તરકીબનો અમલ કરવાનું કહ્યું. કાર્ટર થોડે દૂર જઈને પૂતળું મૂકી આવ્યો. બધા સ્નેકમેનના બહાર આવવાની રાહ જોવા લાગ્યા. અચાનક જંગલમાંથી સળવળાટનો અવાજ આવ્યો. બધા શાંત થઈ ગયા. ડેવિડે ઈશારાથી કોઈ પણ જાતની હિલચાલ ન કરવા કહ્યું. અંધારામાંથી લાલ રંગની 2 આંખો દેખાઈ. આંખો ઘણી દૂર હતી, છતાં પણ બધા એને સ્પષ્ટ જોઈ શકતા હતા. કાર્ટરની સેનામાં જમણા છેડા પરથી ચીસો પાડવાના અવાજ આવવા લાગ્યા. બધાનું ધ્યાન એ તરફ ગયું. એમના 8-10 સાથીઓના માથા ધડથી અલગ થઈને જમીન પર પડ્યા હતા. ડેવિડ સાવધ થઈ ગયો. તેણે પગથી ગરુડને હુમલો કરવા ઈશારો કર્યો. ગરુડ પૂરઝડપથી એ આંખોની દિશામાં ઉડવા લાગ્યું. ડેવિડ ધીમે ધીમે સ્નેકમેનની નજીક આવતો જતો હતો. તે હવે એની એકદમ નજીક આવી ગયો, પણ જેવું એને ધ્યાનથી જોયું તો તે એકદમ ડઘાઈ ગયો. સ્નેકમેન સામાન્ય સાપ કરતાં લંબાઈમાં 10 ગણો લાંબો હતો. એનું માથું માનવ જેવું હતું. રાક્ષસની જેમ 2 દાંત બહાર હતા. એને એની લંબાઈનો અંદાજ આવ્યો તો લગભગ 50 ફૂટ જેવું એને લાગ્યું. સ્નેકમેનની નજર ડેવિડ પર પડી ગઈ. એ હુમલો કરવા ડેવિડ તરફ વળ્યો. ત્યાં ચપળતાથી ડેવિડે ગરુડને ઉપર દિશામાં ઉડાડી મૂક્યું. માત્ર 10 હાથના અંતરથી એ બચી ગયો. ડેવિડ પાછો કાર્ટર પાસે આવ્યો. એણે કાર્ટરને કહ્યું, આના માથા પર નિશાન લગાવવા કોઈએ એનું ધ્યાન બીજી તરફ ખેંચવું પડશે. કાર્ટર સમજી ગયો. એને સામી છાતીએ હુમલો કરવાનો નિર્ણય કર્યો. કાર્ટરે સૌ સૈનિકોની ટુકડીને હાથથી આગળ વધવા ઈશારો કર્યો. 100 સૈનિકોની ટુકડી પૂરજોશમાં સ્નેકમેનની લાલ આંખો તરફ વધવા માંડી. કાર્ટરે ડેવિડને ઈશારો કર્યો. ડેવિડ સમજી ગયો કે હવે હુમલો કરી શકાય તેમ છે. ડેવિડ
ઈશારાથી ગરુડને આગળ વધવા કહ્યું. ગરુડ જાણે સમજી ગયું હોય તેમ પહેલાં ઊંચે આકાશમાં ગયું. ડેવિડ સ્નેકમેનની નજરથી બચીને જંગલના બીજા છેડે જવા માંગતો હતો. ડેવિડ નીચે થતા યુદ્ધને નિહાળી રહ્યો હતો. સૈનિકો જેમ જેમ આગળ વધતા હતા તેમ તેમ કપાતા જતા હતા. થોડીક જ ક્ષણોમાં ડેવિડ જંગલના બીજા છેડે પહોંચી ગયો. તેને જોયું તો સ્નેકમેનનું ધ્યાન તેની વિરુદ્ધ દિશામાં હતું. તે સૈનિકોને મારવામાં વ્યસ્ત હતો. તેણે ઝડપથી ગરુડને ઉડાડ્યું અને સ્નેકમેનની એકદમ નજીક આવી ગયો. કાર્ટર ડેવિડને સમય મળે એટલા માટે બીજા 100 સૈનિકોની ટુકડી મોકલી દીધી હતી. ડેવિડ જેવો સ્નેકમેનની નજીક આવ્યો કે તેણે તરત જ ગરુડની ગરદન પાસે બાંધેલી તલવાર કાઢી. તલવારના નીકળવાના અવાજથી સ્નેકમેન સાવધ થઈ ગયો. તેને જોરથી પૂંછડી ફંટાવીને ડેવિડને ગરુડ પરથી જમીન પર પાડી દીધો. ડેવિડ વેદનાથી ચીસ પાડી ગયો. કાર્ટર અને એના સાથીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. હવે ડેવિડ સ્નેકમેનની એકદમ સામે ઊભો હતો. સ્નેકમેને પોતાની આંખોમાંથી તીક્ષ્ણ પાતળી રોશની ડેવિડ તરફ ફેંકી. ડેવિડ હતો એમ જ ઊભો રહ્યો, પણ તેની પાછળ આવતો સૈનિક વિંધાઈ ગયો. ડેવિડ આ દ્રશ્યથી ચમકી ગયો. સ્નેકમેન અચરજ પડી ગયો. એ સમજી ગયો કે આ ડર્બનનો રહેવાસી નથી. તેણે ડેવિડને પોતાના સકંજામાં લઈને એના આખી શરીર પર પોતાનું શરીર વીંટી દીધું. ડેવિડનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ડેવિડ હિંમત કરીને પોતાના હાથમાં રાખેલી તલવારને એના શરીરમાં ઘુસાડીને લાંબો ચીરો મારી દીધો. સ્નેકમેને એને દૂર ફેંકી દીધો અને હુમલા માટે આગળ આવ્યો. સ્નેકમેન જેવો ડેવિડ તરફ વધ્યો કે ડેવિડ હવામાં છલાંગ મારી અને તલવાર સામેની દિશામાં આગળ કરી દીધી. તલવાર સ્નેકમેનને કપાળથી આંખો અને નાકને ચીરતી એના ગળા સુધી પહોંચી ગઈ. સ્નેકમેન ત્યાં જ નિષ્ક્રિય થઈ ગયો. ડેવિડે તલવાર બહાર કાઢી અને એની ગરદન પર ઘા કરીને એના ધડથી ગરદન અલગ કરી દીધી. ઘા કરતી વખતે ડેવિડને સ્નેકમેનની શારીરિક તાકાતનો અનુભવ થયો. તેને લાગ્યું કે જાણે એ કોઈ પથ્થરને કાપી રહ્યો હોય. આંખના પલકારામાં સ્નેકમેનના ત્રાસથી ડર્બન મુક્ત થઈ ગયું. કાર્ટર સ્તબ્ધ થઈને આ બધું જોઈ રહ્યો હતો. ડેવિડની આ પ્રકારની લડાઈની એણે અપેક્ષા જ નહોતી. ડેવિડે કાર્ટર તરફ પોતાની તલવાર હવામાં ફંગોળી. કાર્ટર સાથે રહેલા બધા જ સૈનિકો ખુશીથી ગરજી ઉઠ્યા. બીજા દિવસે એન્થનીએ નગરસભા બોલાવી. સભામાં વચ્ચોવચ્ચ સ્નેકમેનનું 2 ભાગમાં કપાયેલું માથું મૂક્યું. એણે ડેવિડને સંબોધીને કહ્યું, નગરજનો, ઈશ્વરે આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. ડેવિડને આપણી મદદ માટે મોકલ્યો હતો. ડર્બન હવે સ્નેકમેનના ત્રાસથી મુક્ત છે. નગરજનોની ખુશીથી ભરેલી બૂમો સંભળાઈ. ડેવિડે એન્થની અને લિંકનને કહ્યું, મારું કામ હવે પૂરું થઈ ગયું છે. હું મારી દુનિયામાં પાછો ફરવા માંગુ છું, પણ એક પ્રશ્ન હજી છે. આ ડર્બન શહેર આવ્યું છે ક્યાં? લિંકને સ્મિત સાથે કહ્યું, એ હંમેશા માટે રહસ્ય રહેશે. તમને અહીં ફરી વેકેશન માણવા આવવાની ઈચ્છા થાય તો આ પુસ્તકમાં લાગેલા મણીને ઘસજો. અત્યારે
કાર્ટર તમને તમારી દુનિયામાં જવા માટેનો રસ્તો બતાવશે. કાર્ટર ડેવિડને લઈને એ જ ગુફા પાસે આવીને ઊભો રહ્યો જ્યાં એ પહેલી વખત કાર્ટરને મળ્યો હતો. કાર્ટરે ડેવિડને કહ્યું, તમારી સાથે પસાર કરેલો આ સમય મને હંમેશ માટે યાદ રહેશે. આશા રાખું છું કે આપણે ફરી જલ્દીથી મળીશું. ડેવિડે સ્મિત સાથે કહ્યું, હું પણ ઈચ્છીશ કે આપણે જલ્દી મળીએ. કાર્ટરે ડેવિડને ઈશારો કર્યો. એણે ઝરણા તરફ હાથ લંબાવ્યો અને કહ્યું, તમે માત્ર આ લીલા રંગના ઝરણામાં ચાલતા રહેજો. તમે તમારી દુનિયામાં આપોઆપ પહોંચી જશો. ડેવિડ ચાલવા લાગ્યો. ઝરણામાં પ્રવેશ કરતા પહેલા તેણે પાછું વળીને કાર્ટર સામે જોયું. બંને જણા પ્રેમથી સ્મિત આપી રહ્યા હતા. આ સ્મિતમાં એમની વચ્ચેનો મૈત્રી પ્રેમ દેખાઈ આવતો હતો. ડેવિડ ઝડપથી ઝરણાની અંદર ચાલી ગયો. કાર્ટર પોતાના શહેર તરફ પાછો વળ્યો. ડેવિડ આંખના પલકારામાં પોતાના ઘરમાં આવીને ઊભો રહ્યો. તેણે ચારે તરફ નજર કરી તો તે સાચે જ પોતાની દુનિયામાં હતો. તેણે પોતાના હાથમાં રાખેલી લિંકને આપીને પુસ્તક પોતાની તિજોરીમાં મૂકી અને સોફા પર બેઠો. એના મનમાં એક જ સવાલ હતો કે ડર્બન શહેર આવ્યું ક્યાં? પણ હાસ્ય સાથે એને રહસ્ય માનીને પોતાના કામમાં વળગી ગયો. એક રોમાંચક વિચાર એના મનમાં આવ્યો. કેવું અનોખું વેકેશન હતું. ડર્બન ફરી જવા મળશે? આવો ઉનાળો ફરી ક્યારે આવશે? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.